5 ટ્રક બકરા ભરેલી પકડી છે, શું છે વિગત? બસ રાત્રે ઇન્ફોર્મેશન હતી કે 5 થી 7 ટ્રકો બકરા ભરીને અને કતલખાને જઈ રહી છે. તો અમારી ટીમ દ્વારા અમે રોડ પર ઊભા હતા અને ત્યાંથી આ ટ્રકો નીકળી એમને ઊભી રાખીને અમે શાંતિથી પૂછ્યું કે ભાઈ તમે આ બકરા ક્યાં લઈ જાઓ છો? એટલે એમણે કહ્યું કે ભાઈ તમે કોણ છો? અમે કહ્યું કે ભાઈ અમે ગૌ સેવકો છીએ, જીવદયા પ્રેમી છીએ, તો તમે ક્યાં લઈ જાઓ છો? તેમણે સીધો જવાબ આપ્યો કે અમે સુરત લઈ જઈએ છીએ. અમે પૂછ્યું કે તમારી જોડે કાગળો છે, કોઈ પરમિશન છે? તો એમણે ના પાડી કે એમાં જો કોઈ કાગળ નથી, કોઈ પરમિશન નથી. એનો યોગ્ય જવાબ ના મળ્યો એટલે અમે તરત પોલીસને ફોન કર્યો. સ્થળ ઉપર તરત પોલીસ આવી ગઈ અને પોલીસને લઈને અને 5 ટ્રક છે, ટોટલ 1000થી વધારે બકરા છે. આ બધા બકરા કતલખાને બલી ચડાવવા માટે જતા હતા. પોલીસ દ્વારા બધી કાર્યવાહી કરવામાં આવી છે. હું જાતે ફરિયાદી બન્યો છું અને જેટલા પણ બકરા છે એ બધાને બચાવી લેવામાં આવ્યા છે અને અત્યારે હાલ પોલીસ પ્રોટેક્શન સાથે અમે આજવા પાંજરાપોળમાં આ બકરાને મૂકવા જઈએ છીએ. કાયદેસરની કાર્યવાહી પોલીસ હાથ ધરી છે. તો આગળ જે પણ નીકળશે, ક્યાંથી લાવ્યા હતા, કોને આપતા હતા, કેમના ભર્યા હતા, પરમિટ છે કે નહીં, એ બધું પોલીસ કરશે કાર્યવાહી. અને અમને પોલીસ પર વિશ્વાસ છે કે આમાં જે હકીકત હશે એ બહાર આવશે. અને બસ અમે જીવદયા પ્રેમી છીએ, ગૌ સેવકો છીએ, એટલે અમારા માટે તો આ ખોટું જ છે. અને બસ આ દેશમાં આ જીવદયા થાય અને કોઈ પણ હત્યા ના થાય કોઈ જીવની, એવી અમારી પ્રાર્થના છે. ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા આ બધા ટ્રકો રાજસ્થાનથી આવ્યા છે એવું કેવું છે એમનું, અને ત્યાંથી સુરત